ચૂડા તાલુકાના જોબાળા ગામમાં યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. સામાન્ય બોલાચાલીમાં અન્ય ગામના લોકોએ જ યુવરાજસિંહ વિક્રમભાઈ સોલંકી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. ત્યારે છલાળાના રોડ પર આવેલ રવજીભાઈની દુકાન પાસે આ ઘટના બની હતી. યુવરાજસિંહને પેટના ભાગે હથિયારના ઘા ઝીંકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે સારવાર અર્થે ખાનગી વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાઈ રહ્યું છે. અવારનવાર નજીવી બાબતે મારામારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને લોકો કાયદાની એસી તેસી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલ કલ્પેશ વાઢેર.